મનીષા ચા પીવી છે? ના હો મમ્મી, મારે ચા નથી પીવી. હું ચા પીવું તો કાળી થઈ જાવ. તો અત્યાર સુધી મારું લોહી પીતી હતી તો લાલ કેમ ન થઈ ગઈ? 1-1 रुपया जमा करके मैंने 1,500 में से खरीदा है, तो वो रुपए मैं आपको दे देती हूँ, फिर तो ठीक है। फिर भी मैं क्यों दूं? 20 दुकानों के चक्कर काटे हैं इसके लिए, पाँव भी दुख गए। प्लीज प्लीज दे दीजिए ना। हाँ, अच्छी जबरदस्ती। હું તકલીફ થાય છે? આને જોઈ દો ને સાહેબ, 2 દિવસથી તાવ આવે છે. સારું, વાંધો નહીં, દવા લખી દઉં છું, 3 દિવસમાં હરખું થઈ જાહે. સાહેબ, કડવી દવા મને નથી ભાવતી, મીઠી દવા લખી દેજો ને. તો હું કઈ 3 કિલો જલેબી લખી દઉં? હે ભગવાન, હું થાકી હારીને તારી પાસે આવી છું. આજે કોઈ મારી મદદ નથી કરતું. તમે મારી મદદ કરો, મને 1000 રૂપિયા આપો ગમે ત્યાંથી. આ ડોસી છે તો ખતરનાક જ તે, પણ શું કરું, ગમે એમ તો મારા સાસુ જ છે ને. મારી પાસે 1000 તો નથી, પણ 500 છે, એ જ આપી દઉં. આલ્યો મમ્મી 500 રૂપિયા. હે ભગવાન, તારે દેવાતા તો મને સીધા મારા હાથમાં જ દેવાતા ને 1000 રૂપિયા. આ લખણ ખોટી વહુના હાથમાં હું દીધા? 500 ખાઈ ગઈ. મનીષા, જો તો શાકભાજી વાળો આવ્યો છે, બટેટા લઈ આવતો. એ હા. અને સાંભળ, 50 ના 2 કિલો હોય ને તો જ લાવજે. હા વાંધો નહીં. કેમ નો લાવી બટેટા? તમે એમ કીધું હતું કે 50 ના 2 કિલો હોય ને તો જ લાવજે ને, એને 50 ના 4 કિલો કીધા એટલે નો લાવી. અરે મમ્મી, આ દુનિયામાં કેવા કેવા માણસો થાય છે, જો તો ખરી. કેમ શું થયું? અરે સામેની દિવાલ ઉપર લખ્યું હતું કે વાંચવા વાળો ગધેડો. તે વાંચ્યું હોય છે ને? અરે ના ના, મેં વાંચ્યા પહેલા જ તે ભૂસી નાખ્યું અને લખી નાખ્યું કે લખવા વાળો જ ગધેડો. આ લગન પેલા તારા પપ્પા કહેતા હતા કે 50 વીઘા જમીન હશે ને તો જ હું પરણાવીશ. હવે આ જો 50 વીઘા જમીન છે, હવે ખેતી કરવામાં નાલ. પણ મને ક્યાં ખેતી કરતા આવડે છે? તો પણ 50 વીઘા જમીન હું તારે ધોઈ પીવી તી. હા દિવ્યા દીદી, તમે ઘરે આવ્યા છો? હે, બપોરે આસ્થા દીદી આવે છે? હા, તમે ફરવાઈ જવાના છો? જમવાને બહાર જ છો? ના ના, પણ હું નહીં આવી શકું. ના ના, મારા સાસુ એકલા નો કામ કરી શકે ને સવારે તો કેટલું બધું કામ હોય, એટલે હું નો આવી શકું. અને એનું મારું છે ને, મારા વિના એને ગમે નહીં. એક કામ કરો, તમે લોકો જે આવો, હું પછી ક્યારેક આવીશ. હે ને? હા, મૂકું ફોન. મનીષા, એક કામ કર, તું જી આવ જા તારા પિયર. તારી 2 બહેનો આવે છે, તારે મળવાનું હોય. જા, કામ તો હું કરી લઈશ હો બધું. પાક્કું મમ્મી? હા હા, જા તું તારે. મનીષા, કેટલો ટાઈમ થઈ ગયો છે, તે મમ્મીને ફોન નથી કર્યો. એકવાર ફોન તો કર. કરું છું, લ્યો. સ્પીકરમાં રાખજે, હું વાત કરી લઈશ. હેલો મમ્મી. હેલો. મને બહુ ખોટું લાગ્યું છે તમારાથી, તમે મને ફોન જ નથી કરતા. હા તો કાંઈ વાંધો નહીં, તુંય મને ન કરતી. તમે અમારા ઘરની પંચાયત કરવાનું બંધ કરી દો. અમે હાવ બહુ ભલે ઝઘડા કરીએ, અમે બે સમજી લેશું. તમારે બોલવાની કોઈ જરૂર નથી. લાવો, મને ફોન આપો. સાંભળી લીધું ને મારા સાસુએ શું કીધું? અને આજ પછી અમને છે ને ફોન ન કરતા ને મને ગુસ્સો આવ્યો ને તો ત્યાં ઘરે આવીને મારીશ. પણ મમ્મી, ફોન કોનો હતો? આની મમ્મી નો. તને તો એવું જ લાગતું હશે ને કે હું આખો દિવસ તારી યારે બાંધવાના બાના જ ગોતું છું. ના ના, એવું નથી. તમે ખાલી મને જ ગોતો છો, બાકી બાના તો તમારી પાસે કેટલાય છે. મમ્મી, એક વાત પૂછું, આ ટમેટાના છોડ ઉપર શું ઉગે? ટમેટા જ ઉગે ને. અને ભીંડાના છોડ ઉપર? એનો ભીંડો જ આવે. અને બટેટાના છોડ ઉપર? તારું મગજ તો ઠેકાણે છે ને, કેમ આવી વાતું કરે? બટેટાના છોડમાં બટેટા જ આવે ને. તો પછી તમારા છોકરા સાથે 2 મિનિટ હસીને વાત શું કરી લઉં તો તમને મરચા કેમ લાગી જાય છે? આ હોળી આવે છે ને તો બધી વસ્તુ લેવા જાવ છો, ખજૂર, ધાણી, કલર, પિચકારી. તમારે કયા કલર લાવવાના છે? અમારે કલર ની જરૂર જ નથી. અમે બોલીએ ને ત્યાં જ માણસો લાલ પીળા થઈ જાય, એટલે કાંઈ જ નથી લાવવું. અરે મમ્મી, તમે આવી ગયા. મને તમારા વિના તો સાવ ગમતું જ નહોતું. બીમાર પડી ગઈ હતી, હું મરી ગઈ હોત તો? હા તે પણ હું ક્યાં સ્મશાન ની ચાવી હારે લઈને ગઈ હતી? મરી જાવું તું ને. મમ્મી મમ્મી, 15મી ઓગસ્ટ કઈ તારીખે છે? 16 તારીખે છે. ઠીક, તો વાંધો નહીં, મારા ભાઈના લગ્નમાં જવાનું છે. મનીષા, ઓલા ભાઈ ને કૂતરું કરડી ગયું. તો પણ હોસ્પિટલ ગયા કે નહીં? અરે પણ ઈ તો વિચાર કરે કે દાંત વગરનું હતું તો હવે શું કરું? અરે પણ એમાં શું વિચારવાનું હોય? દાંત વગરનું કૂતરું કરડી ગયું હોય તો એને સોય વગરનું ઇન્જેક્શન આપી દેવાનું. મમ્મી, આ તમારા 2 દાંત ચાંદીના છે ને, હે ને મમ્મી? હા હા, કેમ? તો મમ્મી, તમને ખબર છે ચાંદીનો ભાવ 3 લાખ ઉપર થઈ ગયો છે? હા તો હું તમને શું કઉ છું, આપણે વેચ્યાવા છે.
મમ્મી ભાવિન તો એમ કહેતા હતા કે અમારા લગ્ન પહેલા તમે બહુ પૂજા પાઠ કરતા હતા. હા કરતી હતી ને. તો હવે કેમ નથી કરતા? તું મળી ગઈ ને એટલે ભગવાન ઉપરથી વિશ્વાસ જ ઉઠી ગયો.